ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતમાં શાળા કોલેજ શરૂ કરવાને લઈને પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતમાં મહાનગરપાલિકાએ કન્ટેનમેન્ટ વિસ્તારમાં શાળા કોલેજ શરૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી કે કન્ટેનમેન્ટ વિસ્તારમાં શાળા કોલેજ શરૂ નહીં કરવામાં આવે। કોરોનામાં સાવચેતી રાખવી જરૂરી છે અને કોરોનાની ગાઈડલાઇન્સના પાલન સાથે શાળા કોલેજ શરૂ કરાશે। કોરોના કહેર દરમિયાન શાળા કોલેજ શરૂ થનાર છે ત્યારે પાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે? સાહેબ, શાળા કોલેજને લઈને શું મહત્વના નિર્ણયો? શાળા અને કોલેજો જે છે એ રાજ્ય સરકારશ્રીના જે ગાઈડલાઇન્સ છે એ રાજ્ય સરકારશ્રીના એ ગાઈડલાઇન્સ પ્રમાણે તમામ શાળા કોલેજો ખુલે એ પ્રકારે તમામ શાળા કોલેજોના સંચાલકો સાથે એક બેઠક કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આવા સંજોગોમાં જે ગાઈડલાઇન્સ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે એ ગાઈડલાઇન્સમાં કોઈ પણ રીતે વ્યતિક્રમ ના થાય એટલા માટે પણ શાળા સંચાલકોને જાણ કરવામાં આવ્યું છે અને વાલીઓને પણ ખાસ કરીને આ બાબતે તકેદારી રાખવા માટે પણ વિનંતી કરવામાં આવ્યું છે। કન્ટેનમેન્ટ ઝોનમાં પણ કેટલીક શાળાઓ આવેલી છે, તો એમાં કયા પ્રકારે નિયમો લાગુ? કન્ટેનમેન્ટ ઝોન્સમાં જે છે શાળાઓ ખોલી શકાશે નહીં અને જે અલગ અલગ જગ્યાઓ છે એ જગ્યાઓમાં નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં શાળા ખોલી શકાશે। આ કોરોના કાળ દરમિયાન જ્યારે શાળાઓ ખોલી રહી છે ત્યારે શું અપીલ હશે પ્રિન્સિપાલોને, ટ્રસ્ટીઓને, વાલીઓને? એક તો નાના બાળકો હોય એ બાળકો વ્યવસ્થિત રીતે આ જે ગાઈડલાઇન્સ છે ગાઈડલાઇન્સ કેવી રીતે અમલીકરણ કરી શકાય એના માટે પહેલા બાળકોને અને વાલીઓને એના બાબતે જાણકારી આપવામાં આવે અને જે ગાઈડલાઇન્સ સ્ટ્રિક્ટલી એ ફોલો કરવામાં આવે તો જ આ જે 23 તારીખ પછી જે સ્કૂલો ખોલવાનું રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે ખોલી શકાશે। બિલકુલ, શાળા કોલેજ શરૂ થઈ રહી છે ત્યારે મહત્વનો નિર્ણય કરાયો છે અને એ ગાઈડલાઇનનું પાલન કરવા માટે પાલિકા કમિશનરે અપીલ કરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।